જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં શિવ તાંડવ સ્તોત્ર સાંભળશું, જે આજથી હજારો વર્ષો પહેલા શિવ પરમ ભક્ત લંકાપતિ રાવણે ગાયેલું છે। સમસ્ત બ્રહ્માંડમાં રાવણ જેવો મોટો કોઈ શિવ ભક્ત નથી। ભગવાન શિવને પ્રસન્ન કરવા રાવણને મુખેથી નીકળેલું આ શિવ તાંડવ સ્તોત્ર સાંભળી આજના દિવસને પાવન કરીએ અને ભગવાન ભોળાનાથની પ્રસન્નતા પ્રાપ્ત કરીએ। તો મિત્રો, આ વિડીયોમાં શિવ તાંડવ સ્તોત્ર ગુજરાતી ભાષાંતરમાં સાંભળશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। શિવ તાંડવ સ્તોત્ર શરૂ કરીએ। પંડિતરાજ રાવણે રચેલું શિવ તાંડવ સ્તોત્ર શરૂ કરીએ। બોલો ભગવાન શ્રી ભોળાનાથની જય। જેની જટારૂપી વનમાંથી ગંગાનો પવિત્ર પ્રવાહ નીકળી વહે છે તથા જેણે કંઠમાં સાપ, નાગ વગેરેની મોટી માળાઓ ધારણ કરેલી છે તથા ડમરૂના ડમડમ અવાજ સાથે જેઓ તાંડવ નૃત્ય કરે છે તે ભગવાન કૈલાસપતિ શંકર અમારું કલ્યાણ કરો। જટારૂપી વનમાંથી તીવ્ર વેગવાળી ફરવાવાળી ગંગાની શાખાઓ તથા જળનાઓ રૂપી વેલીઓથી શોભતી તથા જળહળતા અગ્નિ જેવી પ્રદીપ્ત તેજવાળા બીજના ચંદ્રમાને ધારણ કરનારા મહાદેવજીના પ્રત્યે મારું મન હંમેશા ચંચળ રહે, ઢળતું રહે। હિમાલયની પુત્રી પાર્વતીના વિલાસ કાળ માટે મોજ શોખ રમત માટે ઉપયોગી તથા માથાના આભૂષણ રૂપ તેનાથી તથા ચારેય દિશાઓ અને બધી બાજુ પ્રકાશ પ્રાપ્ત કરે છે, પ્રકાશમય બને છે અને તે જોઈ જેમનું મન આનંદી બન્યું છે તેવા ઉપરાંતમાં જેમની કૃપા દ્રષ્ટિથી ગમે તેવી ભયંકર આપત્તિઓનું નિવારણ પણ તદ્દન સરળ રીતે થઈ જાય છે તેવા દિગંબર તત્વ જેવા શંકર ભગવાનમાં જ મારું મન આનંદિત રહે તેમ હું પ્રાર્થના કરું છું, ઈચ્છું છું। જેમની નાગ જેવી જટાઓમાંથી નાગમણીની શોભા, અજવાળા જેવો નીકળતો પ્રકાશ બધી દિશાઓ તથા દરેક ખૂણાને પ્રકાશ આપી આનંદ મંગળ વર્તાવે છે તથા તેમણે મદમસ્ત બનેલા હાથીનું ચામડું ઉપવસ્ત્ર રૂપે ધારણ કરેલું છે તેવા સ્નિગ્ધ વર્ણવાળા સુવાળી ચામડીવાળા ભૂતોના નાથ મહાદેવમાં મારું મન હંમેશા અલૌકિક આનંદ પ્રાપ્ત કરે એમ હું પ્રાર્થના કરું છું। 1000 આંખોવાળા ઇન્દુ તથા બીજા દેવતાઓના પ્રણામ કરવાના કારણે મસ્તક ઉપરના પુષ્પોથી ધૂળની જેમ પાદુકા પાવડીઓ ધૂળવાળા થઈ ગયા છે અને જેમની જટાને શેષ જેવા નાજો વડે બાંધવામાં આવી છે તેવા મસ્તક ઉપર ચંદ્ર ધારણ કરનારા શંકર ભગવાન અમારું સદાય કલ્યાણ કરે। જેના ઉપર કામદેવને ભસ્મ કરવાવાળા અગ્નિની જ્વાળાઓનું તેજ શોભાયમાન થાય છે અને જેને દેવરાજ ઇન્દ્ર વગેરે પ્રાણીપાત કરે છે તે સુધાકરની કળાથી શોભા પામતા મુકુટ તથા મહાવિશાળ કપાળવાળા શંકર ભગવાનનું મસ્તક અમારી સુખ સંપત્તિનું વર્ણન કરે। જેમણે પોતાના વિશાળ કપાળના કાયમ જળહળ બળ પ્રચંડ અગ્નિમાં કામદેવને હોમી દીધા છે તથા જે હિમાલયની પુત્રી પાર્વતીજીના રતનના આગલા ભાગ ઉપર પત્રભંગની રચના કરવાવાળા એકમાત્ર શિલ્પી કારીગર છે તે 3 નેત્રને ધારણ કરવાવાળા શિવજી પ્રત્યે મારું મન ઢળતું રહે। કાજળ કાળી અમાવસ્યા મધ્યરાત્રિના કાળા અંધકાર જેવી કાળાશ જેમના ગળા પર અંકાઈ ગઈ છે, જે હાથીનું ચર્મ વસ્ત્ર તરીકે ધારણ કરે છે તથા ચંદ્રમાં હંમેશા સાથે રહેવાના કારણે જેમના શરીરની કાંતિ પરમ મનોહર અત્યંત સુંદર લાગે છે તે જગતનું સંચાલન કરનારા શંકર ભગવાન અમારી સંપત્તિમાં વૃદ્ધિ કરો। વિકાસ પામેલા ભૂરાશ પડતા કમળોના સમૂહની કાળી છાંટની પ્રત્યેક આકર્ષકવાવાળી હરણીના ડાઘ જેવું ચિહ્ન જેના ગળાના ભાગ ઉપર શોભાયમાન થાય છે તથા જેમણે કામદેવ, ત્રિપુરાસર, સંસાર, દક્ષ, યક્ષ, ગજાસુર, અંધકાસુર અને યમરાજનું ઉચ્છેદન કાઢી નાખ્યું હતું, વિનાશ કર્યો હતો તે શિવજીને હું ભજું છું। જે અભિમાન વગરના પાર્વતીજીની કળા જેવી કદંબ મંજરીના મધ જેવા રસનું મતપાન કરતા હોય તે રીતે પીએ છે તથા કામદેવ, ત્રિપુર, જગચાલ, વૃક્ષ, યલ, ગજાસુર, અંધકાસુર તથા યમરાજનો પણ વિનાશ કરનારા શિવજીનું હું ભજન કરું છું। પોતાની પાસેના નાગ તથા ભુજંગોના અત્યંત વેગવાન ઉચ્છાવાસને કારણે જેના મસ્તકનો લલયગ્નિ ઘણો જ પ્રચંડ થઈ સળગી રહ્યો છે તથા જે મૃદંગના મંગળકારી ધીમીડ ઘોષના તાલ મુજબ તાંડવ નૃત્ય કરવા માટે મગ્ન છે તેવા ભગવાન શંકરનો જય થાવ। કઠોર પથ્થર તથા અત્યંત કોમળ પથારી વચ્ચે સાપ તથા મોતીઓની માળા વચ્ચે બહુ જ કિંમતી એવા રત્નો અને ચિતાની ભસ્મના ઢગલા વચ્ચે ઘાસ તથા કમળ સમાન નેત્રોવાળી સુંદરી વચ્ચે ઉપરાંત પ્રજા તેમજ રાજાની વચ્ચે કોઈ ભેદ ન રાખનાર, બંને પક્ષે સરખી પ્રીતિ સરખો ભાવ રાખનાર એવા ભગવાન શંકરનું ભજન હું ક્યારે કરી શકીશ।
પોતાના બધા જ દુઃખ વિચારોનો ત્યાગ કરી ગંગાજીના પવિત્ર કિનારા ઉપર નિવાસ કરતો, મસ્તક ઉપર અંજલિ રાખી પ્રણામ કરતા કરતા ચંચળ નેત્રવાળી સ્ત્રીઓમાં પણ શ્રેષ્ઠ એવી પાર્વતીજીને પણ અત્યંત પ્રયત્નો કર્યા બાદ મળેલા શિવજીના મંત્રનું ઉચ્ચારણ કરતો હું ક્યારે સુખી થઈશ. ઇન્દ્રલોકની દેવાંગનાઓ અપસરાઓના પ્રણામ કરવાને કારણે માથા પરના અંબોડામાં ગૂંથેલા પુષ્પોથી જરતા પરાગથી અત્યંત શોભા પામતા તથા તેની ઉષ્ણતાથી અત્યંત સુશોભિત તથા રાત દિવસ અત્યંત આનંદમાં રહેતા ભગવાન શિવજીનો તેજ પ્રકાશ અમારા માનસિક આનંદમાં વૃદ્ધિ કરે તેવી પ્રાર્થના હું કરું છું. મહાશક્તિશાળી વડવાનલની જેમ બધા જ પાપોનો નાશ કરી કલ્યાણ આપવાવાળી અણીમાદી 8 મહાન સિદ્ધિઓ તથા નિપુણ સ્ત્રીઓ જેમના ગુણગાન હર હંમેશ ગાયા કરે છે તથા શિવ મંત્ર જ જેનું આભૂષણ ઘરેણું છે એવા વિમુક્ત શોભાવાળા તથા સુંદર કમળ સમાન નયનોવાળા જગતમાં માત પાર્વતીના વિવાહના સમયનો મંગળકારી અવાજ સારાઈ સંસાર માટે વિજય મેળવવા માટેના સૂત્ર સમાન છે. અત્યંત ઉત્તમ એવા આ સ્તોત્રનો જે કોઈ માણસ કાયમ પાઠ કરે, સ્મરણ કરે તથા વર્ણન કરે તે પોતે સંપૂર્ણ શુદ્ધ બની જાય છે. તે કદાપી અધોગતિ પ્રાપ્ત કરતો નથી, કારણ કે શંકર ભગવાનનું ચિંતન દરેક પ્રાણીઓને મોહ માત્રમાંથી મુક્ત કરવાવાળું છે. જે વ્યક્તિ સંધ્યાકાળની પૂજાની સમાપ્તિના સમયે 10 માથાવાળા પંડિતરાજ રાવણે બનાવેલા આ સ્તોત્રનો પાઠ કરે છે તેને ભગવાન શંકર રથ, હાથી તથા ઘોડાથી સજાયેલી સ્થિર રહેનારી લક્ષ્મી આપે છે. લંકાના અધિપતિ રાજા રાવણે એક વખત ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે તપ કર્યું અને તે વખતે તેણે પોતાના 20 હાથ વડે આખો કૈલાસ પરત ઉખાડી પોતાના 10 માથા ઉપર ઉચક્યો. તેમજ ભગવાન શંકરને અત્યંત પ્રિય એવા તાંડવ નૃત્ય સાથે તેણે ભગવાન શંકરની સ્તુતિ કરી. આ સ્તુતિથી મહાદેવજી તેના પર પ્રસન્ન થયા. આમ આ સ્તોત્રનું નામ તાંડવ સ્તોત્ર. ભગવાન શંકરના ગુણગાન કરતું આ તાંડવ સ્તોત્ર ખૂબ જ સુંદર છે. તેના શબ્દો અને અક્ષરોની ગોઠવણી માણસના હૃદયના ઊંડી ઉતરી જાય તેવી છે, તેમજ ગાવામાં પણ આનંદ આપે તેવી છે. આ ઉપરાંત આ સ્તોત્રના નિત્ય પાઠથી ભગવાન શંકરની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તથા મહાદેવજી માણસના સઘળા મનોરથો પૂર્ણ કરે છે અને માણસ અનેક પ્રકારે સુખી થઈ પોતાના જીવનના અંતે ભગવાન શંકરના લોક એવા કૈલાસ ધામમાં જાય છે તથા ત્યાં અનેક વર્ષો સુધી ભગવાન શંકરના જેવા જ સ્વરૂપવાળો થઈ આનંદ કરે છે. શિવ એટલે જ કલ્યાણ. ભગવાન શંકર અમંગળના અને અકલ્યાણના ભંડાર જેવા છે, કારણ કે સ્મશાન જેવી અપવિત્ર જગ્યામાં તેમનો નિવાસ છે. વળી આખા શરીરે તેઓ સ્મશાનની રાખ ચોળે છે. આ ઉપરાંત તેમનું વસ્ત્ર પણ ચામડાનું છે. આભૂષણો તરીકે ઝેરી જનાવરો, નાગ, સાપ વગેરે હોય છે અને તેમનું વાહન બળદનું હોય છે. આ બધાનો વિચાર કરવામાં આવે તો એમ કહી શકાય કે ભગવાન શંકર એ અમંગળની મૂર્તિ જેવા જ છે. આમ છતાં તેઓ ત્રણેય જગતના નાથ છે અને માણસના તમામ અમંગળોનો નાશ કરી તેઓ મનુષ્યને તમામ પ્રકારના સુખ, સંપત્તિ તથા ધન ધાન્ય વગેરે આપે છે. આમ ભગવાન શંકર એ પ્રાણી માત્રનું કલ્યાણ કરનારા અને ઉત્તમ ગતિ આપવાવાળા છે. આથી માણસ માત્ર એ એવા પ્રભુનું હંમેશા પૂજન, આરાધન અને કીર્તન કરવું જોઈએ અને તેમ કરવાથી કલ્યાણની ઈચ્છાવાળા દરેકને ભગવાન ઉત્તમ ગતિ તથા શ્રેષ્ઠ મતિ આપે છે, તેમાં શંકા નથી. આવા કારણોને લીધે જ તેમનું નામ શિવ પડેલું છે. માટે જ આપણે કહીશું, બીજનો બાલચંદ્ર જેના મસ્તક ઉપર શોભે છે તેવા ભગવાન શંકર મારું શરણ હો. પર્વતરાજ હિમાલયના પુત્રી પાર્વતી મારું શરણ હો. હું ફરી ફરીને તે 2 જણાનું જ શરણ ઈચ્છું છું. બીજા કોઈ પણ દેવતાનું શરણ મેળવવાની મારી જરા પણ ઈચ્છા નથી. પંડિતરાજ રાવણે રચેલું શિવ તાંડવ સ્તોત્ર સંપૂર્ણમ. બોલો મહામંગલકારી ભગવાન ભોળાનાથની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું રાવણના મુખેથી ગવાયેલું શિવ તાંડવ સ્તોત્ર. આ સ્તોત્રનો નિત્ય સવારે જે કોઈ પાઠ કરશે તેમને ભગવાન ભોળાનાથની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. તેમના સઘળા મનોરથ ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે છે. હાથી, ઘોડા, મહેલ, ધન ધાન્ય, સુખ, સંપત્તિ અને સંતતિ સહિત મા લક્ષ્મી તેના ઘરમાં સ્થિર સ્થાયી નિવાસ કરે છે. તો મિત્રો, આ વિડીયોમાં શિવ તાંડવ સ્તોત્ર સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.